સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થી મિત્રો, કેલેન્ડર નામ સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય કે કોઈ પણ લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને કોઈ ફરજિયાત પ્રશ્નો પૂછાતા હોય તો એક સબ્જેક્ટ છે કેલેન્ડર. સામાન્ય ટ્રીક અને સામાન્ય સમજૂતીથી ગમે તેવા અઘરા દાખલાને પણ આપણે સોલ્વ કરી લઈશું અને દરેક રીત, દરેક દાખલો દરેકને સમજાય એવો આપણો ચેનલ વતી પ્રયત્ન રહેશે. શું છે કેલેન્ડરના અભ્યાસમાં મિત્રો? તો વર્ષના જે મહિનાઓ છે, જે કે આપણી બેઝિક ગણતરી જે આપણે વર્ષોથી જાણીએ છીએ ત્યાં પ્રમાણે ગણીશું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. તો જે ટેકરાવાળા ભાગ જે કહી શકાય તો આપણે સમજીએ છીએ કે 31 દિવસ, અને જો ખાડાવાળા ભાગ છે તે 30. આવું આપણને બચપનથી યાદ કર્યું છે. ફેબ્રુઆરી માસ એક એવો મહિનો કે દર વર્ષે એના દિવસો સમાન હોય એવું જરૂરી નથી. એક દર 4 વર્ષે એના દિવસોની અંદર ફેરફાર. પ્રથમ એક વાત કહીએ તો એક સામાન્ય વર્ષ ની અંદર 365 દિવસ હોય છે. સામાન્ય વર્ષનો મતલબ એવો છે મિત્રો કે લીપ વર્ષ ન હોય એવું વર્ષ. અને લીપ વર્ષ તો દર 4 વર્ષે આવે, એટલે કે 3 વર્ષ દરમિયાન ફેબ્રુઆરી માસના 28 દિવસ હોય. લીપ વર્ષ ની અંદર 366 દિવસ હોય છે. એનું કારણ કે ફેબ્રુઆરી માસની અંદર લીપ વર્ષની અંદર 29 દિવસોનો સમાવેશ થતો હોવાથી કુલ 366 દિવસ. જો મંથ વાઇઝ કહીએ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, એ પ્રમાણે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને છેલ્લે ડિસેમ્બર. દિવસોની જો સમજૂતી હોય તો આ જરૂરી એ માટે છે કે બેઝિક આ સમજૂતી દ્વારા જ આપણે દાખલાઓ તરફ આગળ વધીશું. જે કહ્યું પ્રમાણે જાન્યુઆરી તો 31, ફેબ્રુઆરી 28 કે 29, માર્ચ 31, એપ્રિલ, એ પ્રમાણે ક્રમશ. તો જાન્યુઆરી 31 દિવસ, ફેબ્રુઆરી 28 કે 29 દિવસ, ફરીથી એકવાર માર્ચ 31 દિવસ, એપ્રિલ 30 દિવસ, મે 31, જૂન 30, જુલાઈ 31, આ પ્રમાણે જુલાઈ, અને ફરીથી પાછા ત્યાં ઓગસ્ટ 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 અને ડિસેમ્બર 31. આ પ્રમાણે ટોટલ જોઈએ તો સામાન્ય વર્ષની વાત કરીએ તો સામાન્ય વર્ષમાં આ પ્રમાણે 28 દિવસનો તમે ટોટલ લેશો તો 365, અને લીપ વર્ષમાં 366. એ પ્રમાણે આપણને દિવસો મળે છે. આ થઈ દિવસોની સમજૂતી કે મહિના વાઇઝ કુલ દિવસો કેટલા. ફેબ્રુઆરી છે તો ફેબ્રુઆરીની અંદર 28 કે 29 દિવસ લેવા કેવી રીતે? તો
જે પણ વર્ષ આપ્યું છે, વર્ષના અંતિમ 2 અંક ને 4 વડે નિઃશેષ ભાગી શકાય તો તે લીપ વર્ષ છે. કયું વર્ષ લીપ વર્ષ છે એવું જાણવા માટે એ જે વર્ષ છે એ વર્ષના અંતિમ 2 અંકને આપણે 4 વડે ભાગીએ અને શેષ 0 વધે. જોઈએ કયું વર્ષ લીપ વર્ષ છે, કયું વર્ષ નથી. એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે 1986 આ લીપ વર્ષ છે કે નહીં, તો એના 2 અંક એટલે કે 86 ને 4 વડે આપણે ભાગીએ. 4 દુ 8, 0 6, ફરીથી 4 એકા 4, 2 વધે છે, શેષ વધતી ન હોય તો એવું આપણે કહ્યું છે ભાગી શકાય, શેષ ન વધતી હોય. અહીંયા શેષ વધે છે, માટે આપેલ વર્ષ એ લીપ વર્ષ નથી, લીપ યર નથી. અને એ જો લીપ યર નથી તો એ વર્ષના દિવસો 365 મીન્સ કે ના ફેબ્રુઆરી માસની અંદર માત્ર 28 દિવસ છે. એક એક્ઝામ્પલ બીજું લઈએ તો 2028 શું આ વર્ષ લીપ વર્ષ છે કે નહીં? તો અંતિમ 2 અંક એટલે કે 28 ભાગ્યા 4, 7 ગુણ્યા 4 એટલે 28, 0 0, શેષ વધતી નથી, માટે આપેલું વર્ષ એ લીપ વર્ષ છે. આપેલું વર્ષ એ લીપ યર છે. અને જો લીપ યર છે તો એ જો લીપ યર છે તો આપણે કહીશું કે એ વર્ષની અંદર ફેબ્રુઆરી માસના 29 દિવસ હોય. અને ફેબ્રુઆરી માસના જો 29 દિવસ હોય તો આપણે સમજી શકીએ એ વર્ષના કુલ દિવસોની ગણતરી થતી હોય ત્યારે 366 દિવસ કુલ દિવસો આપણે લઈશું. તો શરૂઆતથી આપણે આ ભાગની અંદર બેઝિક જે જરૂરિયાત છે આગળના દાખલા માટે એવા મુખ્ય સમજૂતી આપણે જોઈએ છે, એવો ભાગ આપણે જોયો છે. એક પ્રશ્ન લઈએ. એક કોઈક વર્ષની એક ચોક્કસ તારીખ છે. એક એક્ઝામ્પલ, એક ચોક્કસ તારીખ છે. માનો કે આ વર્ષે મતલબ કે 23 માર્ચ 2026 માનીને આપણે ચાલો એક ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ, કે જો એક કદાચ મંગળવાર છે, 23 માર્ચ 2026 એ જો મંગળવાર છે તો નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષે 23 માર્ચ 2027 23 માર્ચ 2026 એક એક્ઝામ્પલ તરીકે માની લઈએ કે આપણે મંગળવાર આવતો હોય તો 23 માર્ચ 2027 એટલે સેમ ડે એક વર્ષ પછી કયો વાર આવશે? આ એક પ્રશ્ન છે. તો એ જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન ની અંદર જે વર્ષમાં ફેબ્રુઆરી જે માસ આવે છે એ ફેબ્રુઆરી માસ લીપ યર પ્રમાણેનો છે, મતલબ કે એના 29 દિવસો છે. તો અહીંયા 2026-27 ની જે વાત છે તો લીપ યર અથવા લીપ યર્સ નું ફેબ્રુઆરી માસ મો આવતો નથી. પરિણામે આ વર્ષે જે વાર છે એ વારમાં +1 કરીશું, એટલે કે મંગળવારની અંદર એક વાર ઉમેરવું છે, એક વાર, અને એક વાર ઉમેરીશું આપણને મળે છે બુધવાર. મતલબ કે 23 માર્ચ 2026 ના રોજ જો મંગળવાર તો 23 માર્ચ 2027 ના રોજ બુધવાર. કેમ કે જો લીપ યર નથી તો 365 દિવસના કેલ્ક્યુલેશન પ્રમાણે એક વાર અંદર ઉમેરીશું એટલે આવતા વર્ષે એ જ તારીખે બુધવાર હશે. એક પ્રશ્ન બીજો લઈએ.
15 જાન્યુઆરી 2024 અને 15 જાન્યુઆરી 2025. માની લઈએ કે 15 જાન્યુઆરી 2024 ના રોજ રવિવાર છે. 15 જાન્યુઆરી 2024 ના રોજ માની લઈએ કે રવિવાર છે, તો આવતા વર્ષે એટલે કે 15 જાન્યુઆરી 2025 ના રોજ કયો વાર છે? આપણે સમજીએ કે 2024 નું આ વર્ષ અને 2024 ના વર્ષમાં ફેબ્રુઆરી માસ આવતો હશે. 2024 એટલે 24 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ, મતલબ કે 2024 નું વર્ષ એ લીપ યર છે, અને લીપ યર છે એટલે આવતા વર્ષ એ તારીખ જે વારે આવે છે એમાં 2 ઉમેરીશું. મતલબ કે રવિવારની અંદર જો 2 ઉમેરવામાં આવે તો આપણને વાર મળે છે સોમવાર, મંગળવાર. ઇન શોર્ટ, 15 જાન્યુઆરી 2024 ના રોજ જો રવિવાર હોય તો 15 જાન્યુઆરી 2025 ના રોજ મંગળવાર હશે. તો આ ભાગનું એકવાર ફરીથી આપણે પુનરાવર્તન કરીએ તો સામાન્ય વર્ષના કુલ દિવસો 365, લીપ યરના કુલ દિવસો 366. મહિનાઓની ગણતરીમાં સૌપ્રથમ જાન્યુઆરી તો 31 છે, ફેબ્રુઆરી 28 કે 29 છે, માર્ચ 31, એપ્રિલ 30, મે 31, જૂન 30, જુલાઈ 31, ઓગસ્ટ 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30, ડિસેમ્બર 31. આમ સામાન્ય વર્ષ જો ટોટલ કરીશું તો 365, લીપ યર ટોટલ કરીશું 366. કયું વર્ષ લીપ યર છે? તો જે આપણને આખું વર્ષ આપ્યું છે એ વર્ષના પાછળના 2 અંકને 4 વડે ભાગીએ અને જો નિશેષ ભાગી શકાય તો એ લીપ વર્ષ છે, અને નિશેષ ન ભાગી શકાય તો એ લીપ વર્ષ. બીજો આપણે પ્રશ્ન લીધો કે કોઈક વર્ષની એક ચોક્કસ મહિનાની તારીખ છે, એ તારીખ પ્રમાણે આવતા વર્ષે એ તારીખ કયા વારે આવશે? જો લીપ વર્ષ ન હોય તો 1 ઉમેરીશું. ધારો કે અહીંયા મંગળવાર હતો, 1 ઉમેરવાથી બુધવાર મળે. અને જો લીપ વર્ષ હોય તો આપણે એ જે વાર આપ્યો છે એમાં 2 ઉમેરીશું, એટલે કે રવિવાર આપ્યો હતો અને આપણને તેવો જવાબ મળે છે મંગળવાર, લીપ વર્ષ હોવાના કારણે. મિત્રો, કેલેન્ડરના આ પ્રથમ ભાગને અહીંયા પૂર્ણ કરીએ અને આશા રાખીએ કે તમે અગાઉના ભાગ જોવા માટે ઉત્સુક હશો અને અગાઉનો ભાગ આ ભાગ કરતો પણ વધારે રોચક અને રસપ્રદ હોય એવી આપણી રજૂઆત રહેશે. મિત્રો, કેલેન્ડર ભાગ 2 આપનું સ્વાગત છે અને આશા રાખીએ કે તમને અગાઉના ભાગના જે મુખ્ય મુદ્દાઓ છે એ ચોક્કસ યાદ હશે. મતલબ કે સામાન્ય વર્ષના કુલ દિવસો 365, લીપ યરના કુલ દિવસો 366, મંથ વાઇઝ દિવસોનું કેલ્ક્યુલેશન, આપેલ કોઈ વર્ષ છે એ વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તો એ વર્ષ લીપ યર હશે. મતલબ કે એના ફેબ્રુઆરી માસના 29 દિવસ. આપેલ વર્ષને 4 વડે નિશેષ ન ભાગી શકાય તો એ લીપ યર નથી. મીન્સ કે એ વર્ષના ફેબ્રુઆરી માસના 28 દિવસ, કુલ દિવસો 365. અને એક મહત્વનો ટોપિક કે વર્ષના કોઈ મહિનાની એક ચોક્કસ તારીખે એક વાર છે, એ જ તારીખ આવતા વર્ષે કયા વારે આવશે અથવા એ તારીખે કયો વાર હશે? તો એક સામાન્ય સમજૂતી, જો એ વર્ષ લીપ યર નથી તો એનાથી 1 દિવસ અગાઉનો વાર, મતલબ કે જો મંગળવાર હશે તો બુધવાર આવશે. બીજો ટોપિક કે એ વર્ષ લીપ યર હોય તો એ જ તારીખ નો જે વાર છે તો એ જ તારીખ આવતા વર્ષે આવશે ત્યારે કયો વાર હશે તો આપણે 2 ઉમેરીશું.
ઉદાહરણ તરીકે ધારો કે રવિવાર હતો ગયા વર્ષે એ જ તારીખે, તો નેક્સ્ટ યર એ જ તારીખે સોમ અને પ્લસ બીજું એટલે મંગળવાર હશે. અહીં સુધી આપણે પ્રથમ ભાગની અંદર જોયું છે. બીજા ભાગની અંદર બે મહત્વના મુદ્દા સાથે આપણે ચર્ચા કરીશું. અહીં દિવસોની ગણતરી બે ઉદાહરણો દ્વારા આપણે બે જે મુદ્દાઓ છે એની ખાસ ચર્ચા કરીશું. જો એક એક્ઝામ્પલ લઈએ, પ્રથમ જો આજે શનિવાર છે તો 87 દિવસ પછી કયો વાર હશે? મિત્રો ફરીથી યાદ કરાવું કે કેલેન્ડર એટલે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફરજિયાત, અને હવે તમે નોંધ કરી લેજો કે દરેક દાખલો કોઈ પણ એક્ઝામ માટે બહુ જરૂરી છે. કેટલું કહ્યું છે કે એક વાર શનિવાર છે ના 87 દિવસ પછી કયો વાર હશે? તો આપેલ જે દિવસો છે એ દિવસોને આપણે 7 વડે ભાગીશું. જોઈએ તો 87 ભાગ્યા 7, 7 એકા 7, 1 વધ્યા ઉપર 7, 7 દુ 14 વધે છે 3. કેટલા વધ્યા? 3. મીન્સ કે શનિવાર હતો એ શનિવારની અંદર 3 દિવસ ઉમેરીશું. શનિવાર હતો એમાં 3, કારણ કે 7 વડે ભાગવાથી એમ કે 12 અઠવાડિયા એમાંથી નીકળી જાય છે, પણ શેષ કેટલી વધે છે? તો 3 વધે છે. અને શેષ વધે છે એ દિવસો એ પ્રમાણે ક્રમશઃ વધતા રહેશે. 3 દિવસ ઉમેરવાના છે આપેલા વારની અંદર. આપેલો વાર છે શનિવાર, 3 દિવસ ઉમેરીશ તો રવિવાર, સોમવાર અને છેલ્લે મંગળવાર. મતલબ કે જો આજે શનિવાર હશે તો 87 દિવસ પછી મંગળવાર હશે. એક રીત. ત્યારબાદ જો આજે સોમવાર છે તો 233 દિવસ પછી કયો વાર હશે? 233 દિવસ પછી કયો વાર? અગાઉ આપણે એક ઉદાહરણ જોયું જ છે, તમારું કેલ્ક્યુલેશન ચાલુ જ થઈ ગયું છે કે 233 ભાગ્યા 7, 7 તરી 21 વધે છે 2. ફરીથી એકવાર 7 તરી 21 વધે છે 2. એટલે કે 207 તરી 21 વધ્યા છે 2. 3 નીચે ઉતારીશું. ફરીથી એકવાર 7 તરી 21 વધે છે. એટલે કે આપેલ દિવસ વાર એમાં આપણે કેટલા દિવસ? તો 2 દિવસ ઉમેરવાના છે. આપેલ વાર કયો છે? સોમવાર. તો સોમવાર પછી 2 દિવસ ઉમેરીશું. સોમ પછી મંગળ અને પછી આવે છે બુધવાર. એટલે કે જો આજે સોમવાર છે તો 233 દિવસ પછી 233 દિવસ પછી બુધવાર હશે. મેં અગાઉ કહ્યું પ્રમાણે ફરજિયાત પૂછાતો આ એક રીતનો દાખલો. નેક્સ્ટ, આપણને કોઈ મહિનાની તારીખ આપી છે એક વર્ષ પ્રમાણે, અને એ જ મહિનાની અંદર એ જ વર્ષની અંદર અગાઉના કોઈ મહિનાઓ જોઈએ. જો 23 જૂન 2024
23 જૂન 2024 ના રોજ શુક્રવાર હોય તો 9 નવેમ્બર 2024 ના રોજ કયો વાર હશે? 9 નવેમ્બર 2024 ના રોજ કયો વાર હશે? દિવસોની ગણતરી અગાઉ જે એક્ઝામ્પલ છે એ સીધું સરળ એક્ઝામ્પલ છે કે દિવસો આપ્યા છે, અહીં આપણે એકદમ ઝડપથી દિવસોની ગણતરી કરીશું. તો દિવસો કેવી રીતે મેળવીશું? તો આપણને કેટલા દિવસો આપેલા છે? 23 દિવસ. તો એ 23 દિવસ આપણે જૂન પ્રમાણે લખીશું. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. જૂન માસના કેટલા દિવસ આપણે ગણતરીમાં લઈશું? તો જૂન માસના ટોટલ દિવસ 30, આપેલી તારીખ લઈશું 23, એમાંથી બાદ કરીશું. મતલબ કે જૂન માસના આપણે લઈશું 7 દિવસ, જુલાઈ 31 દિવસ, ઓગસ્ટ 31 દિવસ, સપ્ટેમ્બર 30 દિવસ, ઓક્ટોબર ફરીથી 31 દિવસ. જૂન માસના 7 દિવસ, જુલાઈના 31, ઓગસ્ટના 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31 અને નવેમ્બર. તો નવેમ્બરની જે તારીખ છે એ તારીખ તો 9 તારીખ છે. તો 9 દિવસો. આ પ્રમાણે ટોટલ કેલ્ક્યુલેટ કરી અને આપણે દિવસો સુધી પહોંચ્યા. અને એ દિવસનું જે કેલ્ક્યુલેશન છે આપણે ઉમેરીશું. તો 7 ને 8, 9, 10 અને 9 19, 1 બધી આવે છે, 3 ને 1 4, 7, 10 ને 3 13, 139. મતલબ કે કુલ દિવસો બને છે 139 અને આ 139 ને 7 વડે જેમ અગાઉની ગણતરી તે પ્રમાણે અહીંયા આપણને એક તારીખ સાથે સમય કે વાર આપ્યો છે જેને આપણે દિવસોની ગણતરી કરી અને દિવસોની ગણતરી બાદ અગાઉની રીત પ્રમાણે આપણે એને 7 વડે, તો 7 એકા 7, 6 વધ્યા ઉપર 9, કેટલા વડે? 7 નવા 63. 7 નવા 63 કેટલા વધે છે? 6. વધેલા દિવસો 6. હવે 6 દિવસ ઉમેરો કે 1 દિવસ બાદ કરો, એઝ યુ લાઈક. 6 દિવસ ઉમેરી અને એના નજીકના પાછળના દિવસે આપણે પહોંચીશું, અથવા 1 દિવસ બાદ કરી લો. કયો વાર હતો? તો શુક્રવાર. અને શુક્રવારની અંદર 6 દિવસ ઉમેરીએ, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ અને ગુરુ. તો 6 દિવસ ઉમેરો છો કે 1 દિવસ બાદ કરો છો, ઇટ્સ યોર ચોઇસ. પણ સમજી લેવાય કે 6 દિવસ ઉમેરીએ તો 1 દિવસ બાદ કરી દીધું, પાછળ જઈશું. મતલબ કે જો 23 જૂન 2024 ના રોજ શુક્રવાર હોય, 23 જૂન 2024 ના રોજ શુક્રવાર હોય તો 9 નવેમ્બર 2024 ના રોજ ગુરુવાર છે, એવું આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. આજ પ્રમાણે વાર કેલ્ક્યુલેશન માટે જો 8 જાન્યુઆરી 2012 ના રોજ બુધવાર હોય તો 24 જૂન 2012 ના રોજ કયો વાર
હશે. અહીં 8 જાન્યુઆરી 2012 નું વર્ષ આપ્યું છે. મિત્રો આ પ્રમાણે વર્ષ પર આપણી નજર હશે અને વર્ષ પર નજર ત્યો હશે કે એ વર્ષના એ દિવસોની ગણતરીમાં ફેબ્રુઆરી તો નથી ને, તો હા એ ફેબ્રુઆરી છે. તો શું કરીશું? પ્રથમ આપણે મહિનાઓના નામ લખીશું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને જોઈએ તો જાન્યુઆરી કઈ તારીખ છે? તો 8. આપણને અગાઉ ખબર છે કે 31 માંથી આપણે 8 બાદ કરવાના છે તો આપણને 23 દિવસો મળે છે. ફેબ્રુઆરી 2012 છે એટલે કે 12 ને 4 વડે નિશેષ ભાગી શકાય છે, લીપ વર્ષ છે અને ફેબ્રુઆરીના ત્યાં 29 દિવસ રહેશે. ત્યારબાદ માર્ચ 31, એપ્રિલ 30, મે 31 અને જૂન મહિનાની જે તારીખ આપી છે 24. સરવાળો લઈ લઈએ. 3 9 12, 12 ને 1 13, 13 ને 1 14, 18, 4 ને 1 5, 6, 6 અને 9 15, 15 ને 3 18, બધી આવશે 1. ઓકે, 2 1 3 5 8 11 14 અને 16. 2 3 5 5 3 8 8 3 11 11 2 13 13 2 15 15 1 16, 168. પેલું મૂલ્ય છે 168. હવે આ 168 ને આપણે 7 વડે ભાગીશું તો 7 દુ 14, 2 વધ્યા, 7 તો 14, 2 વધ્યા, 7 ચોક 28, 0 0. કોઈ શેષ વધી નહીં. 7 દુ 14, 2 વધે છે, નીચે 8 ઉતારીશું, 7 ચોક 28, શેષ ન વધે. સરસ પ્રશ્ન થઈ ગયો આપણો કે જો શેષ નથી વધતી તો આપેલો વાર જ એ વારે હશે. માટે આપણને આપ્યો છે બુધવાર અને આપણો જવાબ પણ બને છે બુધવાર. મતલબ કે 8 જાન્યુઆરી 2012 ના રોજ જો બુધવાર હશે તો 24 જૂન 2012 ના રોજ પણ બુધવાર હશે. મિત્રો બીજા ભાગની અંદર બસ આટલું જ અને ત્રીજા ભાગની અંદર વિશેષ ગણતરી અને મહિનાઓ સુધી પહોંચ્યા છીએ. હવે આપણે વર્ષ સુધી પહોંચીશું અને વર્ષ સુધીના દાખલાઓની ગણતરીની સેકન્ડોમાં કેવી કરવી એવું આપણે અગાઉના વિડીયોમાં જોઈશું. મિત્રો કેલેન્ડર ભાગ 3 એક વિશેષ દાખલાઓ. કેલેન્ડર શબ્દ સાંભળતા જ ઘણીવાર આપણને એવો પ્રશ્ન થાય કે કોઈ એવા સ્પેસિફાઈ દિવસો હોય, આપણે એવું ધારીએ કે આ પ્રકારનો આ માસ છે કે આ દિવસ છે તો એક્ઝેક્ટલી કેટલા સમય પછી એ દિવસ આવશે, અથવા તો આ પ્રકારનો એક માસનું એક કેલેન્ડર છે એવું સેમ એ જ તારીખ પ્રમાણે એ જ વાર આવે આખા વર્ષ દરમિયાન. એવો એક પ્રશ્ન છે કે કોઈ એક વર્ષનું કેલેન્ડર આપેલું છે, કોઈ એક ચોક્કસ વર્ષ, માનો કે 2005 2010. હવે ભવિષ્યમાં કે હવે પછી સેમ એઝ ઇટ ઇઝ પહેલી તારીખથી લઈ અને એની છેલ્લી તારીખ સુધી જે પ્રકારનો વાર દરેક મહિનામાં, એવું કેલેન્ડર ભવિષ્યમાં ક્યારે બનશે? તો જોઈએ એ જે વર્ષ આપેલું છે એ વર્ષના પાછળના 2 અંકને 4 વડે આપણે ભાગીએ અને શેષ ભાગી શકાય, એટલે કે શેષ જો 0 વધે
કે પછી શેષ 1 વધે કે શેષ 2 વધે કે શેષ 3 વધે? જો શેષ 0 વધે તો +28, મતલબ કે 28 વર્ષ પછી એ વર્ષ જેવું સેમ કેલેન્ડર હશે. પણ જો શેષ 1 વધે, જો શેષ 1 વધે તો ના 6 વર્ષ પછીનું કેલેન્ડર, શેષ 2 વધે તો ના 11 વર્ષ, એટલે કે જે વર્ષ આપણને આપેલું છે, એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે ભાઈ 2024 આ એક વર્ષ છે. હવે આપણે એના શેષ જોઈએ તો શેષ વધતી નથી, 0 વધે છે. તો એવું કેલેન્ડર, તેમાંથી 28 વર્ષ ઉમેરવા પડશે. તો 2052 નું એવું વર્ષ હશે કે જ્યારે ત્યાં 2024 નું કેલેન્ડર રિપીટ થશે. રેડી? એ જ પ્રમાણે જો શેષ 3 વધે છે તો આપણે એની અંદર 11 ઉમેરવા પડે છે. આ વાત થઈ ભવિષ્યમાં આવનારા વાર્ષિક કેલેન્ડરની. ભવિષ્યમાં આવનાર વાર્ષિક કેલેન્ડરની. તો શું હાલ જે વર્ષની આપણે વાત કરી રહ્યા છીએ એ વર્ષ જેવું કેલેન્ડર ભૂતકાળમાં ક્યારે આવ્યું હતું કે જે હમણાં રિપીટ થયું? એના માટે શું કરી શકાય? તો એ જે વર્ષ છે એના છેલ્લા 2 અંકને 4 વડે ભાગાકાર કરવામાં આવે અને જો શેષ 0 વધે, 1 વધે, 2 વધે, 3 વધે, જો શેષ 0 વધે તો આપેલ વર્ષમાંથી 28 વર્ષ માઇનસ કરીએ એવું જે વર્ષ હશે એ વર્ષે એ રિપીટ થયું છે. 1 વધે તો -11 કરીશું, 2 વધે તો -11 કરીશું અને એ જ પ્રમાણે 3 વધે છે તો -6 કરીશું. તો એવું કેલેન્ડર એ ભૂતકાળમાં હતું કે જે આ વર્ષે રિપીટ થયું છે. ભવિષ્યમાં હશે તો આ પ્રમાણે વર્ષ ઉમેરવાના. ભૂતકાળમાં હતું એવું પ્રશ્ન છે આ પ્રમાણે વર્ષ આપણે બાદ કરીશું. આ તો એક સામાન્ય ટૂંકા એમ કહેવાય કે એની સમજૂતીની વાત. આકસ્મિક આ પ્રકારનો પણ પ્રશ્ન પૂછ્યા છે કે ભાઈ એક આ વર્ષ છે તો 2013 નું વર્ષ છે તો 2013 ના વર્ષનું કેલેન્ડર હવે ક્યારે રિપીટ થશે? આ પ્રમાણે ભાગાકાર કરી અને આપણે એને ચેક કરીશું. વર્ષના આ પ્રકારના સમગ્ર કેલેન્ડર ને ધ્યાનમાં રાખી આપણે એ પ્રમાણેની ગણતરી કરી અને નક્કી કરી શકીએ કે એવું જ કેલેન્ડર કયા વર્ષે રિપીટ થવાનું છે. નેક્સ્ટ અને બહુ જ મહત્વના દાખલા તરફ જઈએ કે જેની અંદર અગાઉ આપણે એક જ વર્ષની અંદર જે તારીખો આપી હતી, એક જ વર્ષની તારીખના આધારે, ફરીથી કહું છું મિત્રો, એક વર્ષની જે તારીખો આપી હતી એ તારીખના આધારે દિવસો ગણ્યા અને દિવસો ગણ્યા બાદ એક વાર સુધી આપણે પહોંચ્યા. હવે આપણે એક વર્ષ નહીં પરંતુ બીજું વર્ષ પણ અંદર સમાવિષ્ટ હોય એ પ્રમાણેનો દાખલો જોઈએ. તારીખ માનો કે 13/3/2024 અને એ દિવસે મારા સોમવાર છે તો આની તારીખ આપણે લઈએ 26/5/2025 ના રોજ કયો વાર હશે? ન માત્ર મહિનાઓ, સમગ્ર વર્ષના કેલ્ક્યુલેશનની વાત કરીએ છીએ. એક એક્ઝામ્પલ અને આ જ એક્ઝામ્પલને અનુસરી અને આપણે વર્ષો વર્ષ 5-10 વર્ષ સુધીની પણ આપણે ગણતરી કરી શકીએ. ઓકે, જોઈએ. પ્રથમ સોમવાર છે ક્યારે? તો 13/3/2024 તમને આપેલો વાર છે સોમવાર. સમગ્ર આખું વર્ષ આપણે અંદર એડ કરી લઈએ. આખું વર્ષ એડ કરી લઈએ એટલે 13/3/2025 સુધી આપણે પહોંચી જઈએ.
અને અગાઉ આપણે ભણ્યા એ પ્રમાણે પ્રથમ તો આપણે એમ જોઈએ કે 2025 અને 2025 માં અહીંયો ત્રીજો મહિનો માર્ચ મહિનાથી શરૂ છે, એટલે અહીંયા ફેબ્રુઆરીની કોઈ ગણતરી હતી નથી. અહીંયા ફેબ્રુઆરી માસ આવે છે 2025 માં, નોંધ કરજો 2025 માં ફેબ્રુઆરી માસ આવે છે, પણ એ લીપ યર નથી. માટે સેમ ડેટ સુધી પહોંચવામાં કોઈ લીપ યર નો ફેબ્રુઆરી માસ ન આવે તો +1 ડે, એક દિવસ આપણે એમાં ઉમેરીશું. મતલબ કે સોમવારમાં એક દિવસ ઉમેરી અને આપણે પહોંચ્યા છીએ મંગળવાર. ઓકે, આખું વર્ષ ગણી લીધું, આપણે કેલ્ક્યુલેશન કરી લીધું અને આપણે હવે પહોંચ્યા મંગળવાર સુધી. અને મંગળવારની તારીખ કઈ છે? હવે પ્રશ્ન આપણો બદલાઈ ગયો. આપણો મૂળ પ્રશ્ન જેવો એક પ્રશ્ન બની ગયો કે તારીખ અથવા 13 માર્ચ 2025 ના રોજ મંગળવાર છે, તો આપણે 26/5 સુધીની ગણતરી કરવાની છે. તો જોઈએ માર્ચ, એપ્રિલ અને મે. માર્ચ મહિનાના દિવસો કેટલા? તો માર્ચ મહિનાની 23 તારીખ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 31 દિવસ, અને બાદ કરીશું આપણે 13 દિવસ. તો 31 માંથી 13 દિવસ બાદ કરીશું, આપણને મળે છે 18 દિવસો. એપ્રિલ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ નો દિવસો છે 30. અને કઈ તારીખ? તો આપણને 26 તારીખ આપેલી છે 5મા મહિનાની, તે પૂરેપૂરા એના દિવસો લઈશું 26. રેડી મિત્રો? ફરીથી સમજીએ એ જ પ્રશ્ન કે એક દાખલો આપણે જોઈશું, અનેક દાખલા, બધા જ દાખલા એક દાખલાની રીત પ્રમાણે આપણને ચોક્કસ આવડવા જોઈએ. એક સમગ્ર વર્ષ આપણે એડ કરીશું 13/3/2024 થી 13/3/2025 સુધી, મંગળવાર સુધી પહોંચ્યા છે. દિવસોની ગણતરી કરી છે અને દિવસો આપણે ગણીએ 8 ને 6 14, 1 મળે છે, 2 5 અને 2 7. કુલ દિવસો 74 છે. 7 વડે ભાગીશું, 7 × 7, 0 વધે છે 4. જે દિવસોની ગણતરી છે એમાં 4 દિવસ ઉમેરવાના છે, એટલે કે મંગળવાર જે હતો એમાં કરવાના છે +4. +4 એટલે બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. મતલબ કે આપણને જે તારીખ કઈ કે 26/5/2025 ના રોજ કયો વાર હશે? તો 26/5/2000 ના રોજ શનિવાર હશે. એક પ્રકારનું એક અન્ય ઉદાહરણ લઈએ. તારીખ પ્રમાણે માનો ડિસેમ્બર 20, 2011 ના રોજ માનો કે રવિવાર છે. 20મી ડિસેમ્બર 2011 ના રોજ, 20મી ડિસેમ્બર ના રોજ કયો વાર છે? રવિવાર. આપણે આગળ વધીએ. આપણે કઈ તારીખ સુધી પહોંચવાનું છે? ડિસેમ્બર 2011 નું આ વર્ષ આપ્યું છે, તો માની લઈએ જૂન 15, 2012 ના રોજ કયો વાર હશે? દિવસોની ગણતરી જોઈએ તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, ઓકે, લખીએ. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. દાખલો ગણવા પાછળ એક જ રીઝન કે કોઈક જગ્યાએ ફેબ્રુઆરી માસની ગણતરી, તો આપણે લીપ યર ચેક કરીને આગળ વધવું જોઈએ. અહીંયા ડિસેમ્બર માસ દિવસો ગણી લઈએ. 20 ડિસેમ્બર કયું છે? ડિસેમ્બર
31 માઇનસ 20 દિવસો મળ્યા છે 11. એ જ પ્રમાણે જાન્યુઆરી માસના પૂરેપૂરા દિવસો 31. ફેબ્રુઆરી માસ લીપ યર છે મિત્રો, ખાસ દાખલામાં 2012 લીપ યર છે 29. અને માર્ચ ફરીથી 31, એપ્રિલ 30, મે 31 અને જૂન માસનો છેલ્લો એટલે કે 15 દિવસ. 2, 11, 12, 13 અને 18 નો આઠલો વિદ્યુત રેશિયો 1, 2, 5, 7, 10, 13, 16 અને 17 178. આપણને દિવસો મળ્યા 178. 178 દિવસોને 7 વડે આપણે ભાગીશું તો 7 દુ 14, 3 વધે છે 7 પંચા 35 વધે છે 3. મતલબ કે આપેલ વાર કયો વાર હતો? રવિવાર. અને રવિવારમાં જો 3 દિવસ ઉમેરવામાં આવે તો સોમવાર, મંગળવાર અને બુધવાર. આ પ્રમાણે નજીકના વર્ષના કેલ્ક્યુલેશનમાં એવું કે જો આપણને ફેબ્રુઆરી માસ આપ્યો છે તો ફેબ્રુઆરી માસમાં આપણે ચેક કરીને આગળ વધીએ છીએ કે એ વર્ષના ફેબ્રુઆરી માસ લીપ યર હોય તો આપણે કેલ્ક્યુલેશન ની અંદર 29 દિવસ લીધા અને લીપ વર્ષ ન હોય તો 28 દિવસ લઈ અને આપણે પ્રમાણે ગણતરી કરીએ છીએ. તો ત્રીજા ભાગની અંદર બે વર્ષ દરમિયાન કેવી રીતે દિવસોની ગણતરી થાય છે એ પ્રકારના દાખલા લીધા છે. એક દાખલો એવો પણ લીધો છે કે ની અંદર એક સમગ્ર વર્ષનું કેલ્ક્યુલેશન. તો શું માત્ર એક થી બીજા વર્ષ સુધી જ આપણે આ કેલેન્ડરના દાખલા ગણી શકીએ? તો ના. આવો નેક્સ્ટ ભાગની અંદર એક થી વધુ વર્ષો નહીં, 2 વર્ષ, 5 વર્ષ કે 7 વર્ષ સુધીના દિવસોની ગણતરી કરી અને કયો વાર હશે ત્યાં સુધી આપણે પહોંચીશું. તો કેલેન્ડરના અંતિમ ચોથા ભાગની અંદર મળ્યા છીએ. થોડું ઝડપથી પુનરાવર્તન કરી લઈએ. પ્રથમ તો દિવસોની ગણતરી પ્રમાણે સામાન્ય વર્ષમાં 365 દિવસ, લીપ વર્ષ હોય તો 366 દિવસ. માત્ર અમુક દિવસો આપ્યા છે તો એક ચોક્કસ દિવસે કોઈ વાર છે એના પછીના આટલા દિવસે કયો વાર હશે તો આપેલ દિવસોને 7 વડે ભાગવાથી જે શેષ મળે એટલા જે દિવસ આપ્યો છે એક્ઝામ્પલ તરીકે એટલા પ્લસ કરી, કારણ કે શેષ વધે છે 3. આપેલો પ્રથમ જે દિવસ છે સોમવાર છે તો 3 ઉમેરીએ એટલે મંગળ, બુધ અને ગુરુવાર મળે છે. ત્યાર પછી કોઈ ચોક્કસ એક જ વર્ષના અલગ અલગ 2 મહિનાની તારીખો આપી છે તો પ્રથમ જે તારીખ આપી છે એ મહિનાના કુલ દિવસોમાંથી આપેલી તારીખ બાદ કરવી, વચ્ચેના જે મહિનાઓ છે એના કુલ દિવસો લખવા, છેલ્લો જે માસ કયો છે એની જે તારીખ આપી છે એ તારીખ લખવી અને આ બધા જ દિવસોનું કેલ્ક્યુલેશન કરી અગાઉ જેમ આપણે કહ્યું એમ કે ટોટલ દિવસો છે એને 7 વડે ભાગવા. 1 થી અધિક વર્ષની ગણતરી છે તો આખું એક વર્ષ કરતો વધારે દિવસો છે તો પહેલા વર્ષની જે તારીખ આપી હતી એ વર્ષની તારીખથી અગાઉના વર્ષની એક તારીખ સુધી એક વર્ષ આખું પહોંચી જવાનું. જો લીપ વર્ષ નથી તો માત્ર એક વાર ઉમેરવાનો, લીપ વર્ષ છે તો 2 વાર ઉમેરવાનો અને એ જે ચોક્કસ પહેલા વર્ષની જે તારીખ હતી એ વર્ષની તારીખ સુધી પહોંચ્યા 2 દિવસ ઉમેરવાના, એ તારીખથી અગાઉના મહિનાઓના જેટલા દિવસ બન્યા છે એ તમામનો સરવાળો કરી 7 વડે ભાગવાથી આપણે દિવસની ગણતરી સુધી પહોંચી શકીએ છીએ. હવે લખ્યું છે માત્ર કોઈ એક તારીખ, એમ કહેવાય કે 1200 થી 2300 એક એક્ઝામ્પલ તરીકે આ પ્રમાણે ક્રમશઃ એક વર્ષ આપેલું છે અને એક તારીખ આપેલી છે. એ તારીખથી શરૂ કરીએ કે
એમ કહ્યું છે કે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે કયો વાર હશે? ડાયરેક્ટ શું આવું શક્ય છે કે માત્ર એક તારીખ કહેવામાં આવે અને આપણે એનો વાર શોધી લઈએ? તો હા, આવો મિત્રો, 3 ટેબલ તમારે કોઠા કે કોડ યાદ કરી લેવાના છે. જાન્યુઆરીથી શરૂ કરીશું, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, અને 3 ના પેસેજમાં 0 3 3 6 1 4 એ પ્રમાણે 2 6 2 5 0 3 5 આ પ્રમાણે 3 ના પેસેજમાં યાદ કરશું તો વધારે અનુકૂળ રહેશે. જાન્યુઆરીનો કોડ રહેશે 0, ફેબ્રુઆરીનો 3, માર્ચનો 3, એપ્રિલનો 6, મેનો 1 અને જૂનનો 4, जुलाई 6, अगस्त 2, सितंबर 5, अक्टूबर 0, नवंबर 3, डिसेम्बर 5. આ શું છે? તો મહિનાનો કોડ છે. જે મહિનો આપણને અહીંયા આપેલો હશે એ મહિના પ્રમાણે. બીજો પ્રશ્ન છે સદીનો કોડ. તો એકદમ સરળતાથી યાદ રાખજો મિત્રો, 6 4 2 0, 6 4 2 0, 6 4 2 0, 6 4 2 0. ઓકે, સદીની વાત કરીએ તો ક્રમમાં 1200 1300 1400 1600 1700 1800 2000 2100 2200 2300. ઓકે, અને એના કોડ ત્યાર પછી દિવસના કોડ એકદમ સરળ મિત્રો, રવિથી શરૂ કરી અને શનિ સુધી ક્રમમાં. રવિથી શરૂ કરી શનિ સુધી એક જ દાખલો મિત્રો, ખાસ પ્રોપરલી સમજી લો, કારણ કે કેલેન્ડરનો કોઈ પ્રશ્ન મિસ થવો ના જોઈએ. વધુ ગણતરી છે ચોક્કસ, પણ એકવાર આ ગણતરી સમજી લઈ, એના કોડ ના કેલ્ક્યુલેશન બાદ દિવસો વાળું જ કેલ્ક્યુલેશન પાછું લાવવાનું છે, બસ માત્ર. જો દિવસની વાત કરીએ તો રવિ નો કોડ છે 0, સોમ 1, મંગળ 2, એ પ્રમાણે ક્રમશઃ દિવસોના કોડની અંદર કોઈક યાદ રાખવા જેવું છે નહીં. હવે આપણો પ્રશ્ન છે કે 15મી ઓગસ્ટ 1947 કયો વાર હશે? આ બાબત ખાસ યાદ રાખવાની છે. પૂછેલી તારીખ, એના પછી મહિનાનો કોડ, સદીનો કોડ, આપેલું વર્ષ અને લીપ વર્ષ પ્રમાણેની ગણતરી જોઈએ. મુદ્દામાં શું યાદ રાખીશું? પૂછેલી તારીખ, મહિનાનો કોડ, સદીનો કોડ, આપેલું વર્ષ, લીપ વર્ષની જે ગણતરી છે સમજાવું છું અગાઉ. પહેલું તો પૂછેલી તારીખ 15 છે, માટે અહીંયા આપણે લખીએ 15 તારીખ. રેડી? 15 તારીખ. સદીનો કોડ, સદી છે 1900, સદી છે 1900 મિત્રો, સદી આપણને 1900. ઓકે, હા, મહિનાનો કોડ પ્રથમ પૂછેલી તારીખ 15, મહિનાનો કોડ, મહિનો છે ઓગસ્ટ મહિનાનો કોડ રહેશે 2. રેડી? પ્રથમ આપેલી તારીખ આપણે દિવસો તરીકે એને કેલ્ક્યુલેટ કરવાના છે, દિવસો તરીકે આપણે એને ગણવાના છીએ, તો તારીખને માનીશું 15, મહિનો તો ઓગસ્ટ મહિનાનો કોડ છે 2, ઓગસ્ટ મહિનાનો કોડ લખ્યો 2. સદીનો કોડ, સદી છે 1900 નો કોડ છે 0, સદી માટે લઈશું 0. હા, ત્યાર પછી આપેલું વર્ષ સીધું આપેલું વર્ષ 47. આ બાબત જે છે એ વર્ષ પ્રમાણેનું ખાસ નોંધ લેજો મિત્રો. લખ્યું છે લીપ વર્ષ, એવું નથી, પણ એ લીપ વર્ષનું કેલ્ક્યુલેશન બતાવે છે. કેવી રીતે? આપણું આ જે વર્ષ છે એ છે 47, 1947. હવે આપણે એને 4 વડે ભાગીએ તો 4 એકા 4, 0, ઉપરથી ઉતર્યા 7, ફરીથી એકવાર 4 એકા 4, વધ્યા છે કેટલા? 3. અહીંયા વધે છે 3. હવે આપણે આ મુદ્દાની અંદર કે જો માત્ર પ્રોપર કોઈ એક માત્ર ને માત્ર તારીખ આપી છે, બીજી કોઈ સમજૂતી છે નહીં, અથવા અન્ય તારીખની વારની કોઈ બાબત નથી, તો આપણે શેષ તરફ કોઈ ધ્યાન આપીશું નહીં, આપણે લઈશું ભાગફળ.
તો લીપ વર્ષ દર્શાવે છે ભાગફળ. ફરીથી એકવાર, લીપ વર્ષ દર્શાવે છે ભાગફળ. પ્રથમ શું લખ્યું છે? તો તમને જે તારીખ પૂછી છે એ તારીખ. બીજાની અંદર છે મહિનાનો કોડ, મહિનો છે ઓગસ્ટ અને ઓગસ્ટનો કોડ રહેશે 2. ત્યાર પછી સદીનો કોડ, સદી છે 1900 જેનો કોડ રહેશે 0. ત્યારબાદ વર્ષ, વર્ષ પૂરેપૂરું આપેલું વર્ષ 1947 માટે 47 અને અહીંયા લીપ વર્ષ એટલે કે 47 ને 4 વડે ભાગતા જે ભાગફળ વધે છે એ ભાગફળને લીપ વર્ષ શબ્દ લખે તો આપણે લખીશું કે આટલા લીપ વર્ષ. 11 ટોટલ 7, 14, 15 નો પોંચડો વિધિ 1, 2, 6 અને 7 75 દિવસ અથવા 75 ની ગણતરી. હવે 75 ને જો આપણે 7 વડે ભાગીએ તો 7 એકા 7 અને છેલ્લે વધે છે શેષ 5. હા મિત્રો, 5 શેષ વધે છે જે દિવસનો કોડ છે, એ વારનો કોડ છે. તો એ 5 વધે છે એ વાર કયો છે? તો કોડ છે 5 અને વાર છે શુક્રવાર. એ 5 જે કોડ દર્શાવે છે એ શુક્રવાર દર્શાવે છે. આ પ્રમાણે મિત્રો ફરીથી એકવાર સમજી લઈએ, પુનરાવર્તન કરી લઈએ. તારીખ 15 ઓગસ્ટ 1947, પૂછેલી તારીખ 15 છે. ઓગસ્ટનો કોડ 2 છે. 1900 ની સદીની એમ કે કોડ 0 આપણને આપેલો છે. આપેલું વર્ષ આપણે લખવાનું છે. વર્ષને આપણે 4 વડે ભાગીશું, આપણને શેષ મળે છે 11, ભાગફળ મળે છે 11 અને એ ભાગફળ જે મળે છે એ ભાગફળ એ આપણને દર્શાવે છે લીપ યર નું કેલ્ક્યુલેશન. મતલબ કે આપણું ટોટલ બને છે 75. એ 75 ને 7 વડે ભાગીએ તો આપણને શેષ મળે છે. જે શેષ મળે છે એ દિવસનો એક કોડ સૂચવે છે. અહીંયો આપણને શેષ 5 મળે છે એટલે કે 5 એ શુક્રવારનો કોડ દર્શાવે છે. 15મી ઓગસ્ટ 1947 ના દિવસે શુક્રવાર હશે એવું આપણે સચોટ કહી શકીએ.